નમસ્તે બાળ મિત્રો, આજે આપણે એક વાર્તા સાંભળીશું જેનું નામ છે એક પાંદડું અને એક શિક્ષક, જેના લેખક છે ગીઠુભાઈ બધેકા, જે બાળકોને મૂર્છાળી માં તરીકે પણ ઓળખાય છે. તમે મારી ચેનલને જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે આપણે વાર્તા શરૂ કરીએ. બાળ મિત્રો, તમે તૈયાર છો ને? તો ચાલો. એક ગામમાં વલ્લભ નામના એક શિક્ષક રહેતા હતા. તે ગીઠુભાઈના વિચારોથી પ્રભાવિત થયા હતા. તેઓ બાળકોને માત્ર પાઠ્યપુસ્તક મુજબ નહીં, પરંતુ જીવન અને અનુભવ આધારિત શિક્ષણ આપવા પ્રયત્ન કરતા. શાળામાં એક દિવસ તેમણે બાળકોને એક ઉત્તમ પાઠ આપવાનો વિચાર કર્યો. સવારના સમયે એક પવન ચાલતો હતો. વૃક્ષના પાંદડા ધીમા ધીમા પવનમાં ઉડી રહ્યા હતા. વલ્લભભાઈએ બાળકોને કહ્યું, ચાલો આજે પુસ્તક બંધ કરી દઈએ અને બહાર જઈને કુદરત પાસેથી શીખીએ. બધા બાળકો ખુશીથી છલાંગ મારીને બહાર ગયા. વલ્લભભાઈ તેમને નજીકના વૃક્ષ પાસે લઈ ગયા અને એક પાંદડું જમીન પર પડેલું દેખાઈ પૂછ્યું, બાળકો, આ પાંદડું શા માટે નીચે પડી ગયું હશે? બાળકો કહેવા લાગ્યા, એ વૃક્ષમાંથી તૂટી ગયું હશે. તો બીજાએ જવાબ આપ્યો, પવન વેગથી ફૂંકાયો હશે. શાયદ એ જૂનું થયેલું હશે. ત્યારે વલ્લભભાઈ હસીને બોલ્યા, તમે બધા સાચા છો. એક જ ઘટના પાછળ ઘણા કારણો હોઈ શકે. પણ હવે એક પ્રશ્ન, આ પાંદડું આપણા માટે શું શીખવાડી શકે? બાળકો થોડું વિચાર્યું પછી કહ્યું, એ બતાવે છે કે બધું એક દિવસ જૂનું થાય છે, કે અંત અવશ્ય છે, કે શાંતિથી નીચે પડવું પણ એક શીખ છે. વલ્લભભાઈ ખૂબ આનંદિત થયા. તેમણે કહ્યું, આજથી તમે જે જોઈ શકો છો એમાંથી શીખવાનું શીખો. આ જ સારું જીવન શિક્ષણ છે. પછી તેમણે બાળકોને ઉદ્યોગ, ઋતુઓના પરિવર્તન, વૃક્ષોનો ઉપયોગ અને કુદરત સાથે માણસના સંબંધ વિશે સમજાવ્યું. પાંદડા પરથી શરૂ થયેલી વાત આખા જીવ મૂલ્ય સુધી પહોંચી ગઈ. આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે ગીઠુભાઈ કહેતા કે બાળકોના જીવનમાં પુસ્તકો જેટલું જ મહત્વ અનુભવવાનું છે. આ વાર્તા એ શિક્ષણ માટેનું જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે એક નાનું પાંદડું પણ મોટો પાઠ આપી શકે છે. થેન્ક યુ. અને જો આવી સરસ સરસ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.